તો દિલ્હીમાં વિસ્ફોટ મામલે જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાનું નિવેદન પણ સામે આવી રહ્યું છે। જમ્મુ કાશ્મીરનો દરેક વ્યક્તિ આતંકવાદી નથી। જમ્મુ કાશ્મીરનો દરેક વ્યક્તિ આતંકવાદની સાથે પણ નહીં, તો કેટલાક લોકોએ શાંતિ અને ભાઈચારાને બગાડવાનો પ્રયત્ન કર્યો છે। જે દોષી છે તેમને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી છે। કોઈ નિર્દોષ આમાં ફસાઈ ન જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ। लेकिन एक चीज का हमें ख्याल रखना होगा, जम्मू कश्मीर का हर बाशिंदा आतंकवादी नहीं है। जम्मू कश्मीर का हर बाशिंदा आतंकवादियों के साथ भी नहीं है। ये चंद लोग हैं जिन्होंने हमेशा यहां अमन और भाईचारे को बिगाड़ने की कोशिश की है। ये चंद लोग हैं जो इस हमले के लिए जिम्मेदार हैं। जो जिम्मेदार हैं उनको सख्त से सख्त सजा मिलनी चाहिए, लेकिन बेगुनाह लोग जो हैं इसके लपेट में नहीं आने चाहिए।